નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા અને મિત્રો આજ હું તમને એક એવી જગ્યાના દર્શન કરવા માટે જઈ રહ્યો છું જ્યાં તમને ગિરનાર જેવી જ અનુભૂતિ થશે। મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા મુકામે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર ગામમાં પેસતા જ અંદર બહુ જ મોટો અને સરસ ગેટ આવે છે। તો મિત્રો હવે આપણે થોડાક આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું। સુંદર ગેટ દેખાઈ રહ્યું છે। મિત્રો આ મહેસાણા જિલ્લાનું સેવાડાનું ગામ છે સુદાસણા। મિત્રો અહીંયા સુદાસણાની નજીક સુદાસણાની પંચાયતમાં એક ડુંગર આવેલો છે। આ ડુંગર ઉપર ગુરુ મહારાજનું ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ સુદાસણા ગામનું બસ સ્ટેન્ડ છે અને બહુ જ સરસ નજારો છે। ગામ સુખી દેખાઈ રહ્યું છે। ગામમાં 18 વર્ણના અહીંયા લોકો રહે છે। મિત્રો બીજી વાત કરું તો અહીંયા જૂના વખતમાં સુદાસણા સ્ટેટ હતું। અહીંયા રજવાડું નાનું એવું હતું અને હવે આપણે આગળ જઈશું। મિત્રો અહીંયા એક નાની એવી સતી માતાની ખાંભી પણ છે। સામે તમે જે જોઈ રહ્યા છો આ દેખાઈ રહી છે સતી માતાની ખાંભી છે। મિત્રો હવે આપણે આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું। મિત્રો અહીંયાથી આપણે યુ ટર્ન લેવાનો છે અને ડુંગર તરફ અહીંયાથી પ્રયાણ કરીશું। મિત્રો અહીંયા ખરેખર ગિરનારની આબેહૂબ અનુભૂતિ થાય એવી આ જગ્યા છે। ખરેખર મિત્રો આવી જગ્યાઓ જોવી એ એક ભાગ્યશાળીની વાત છે અને ખરેખર આ આનંદ કંઈક અલગ જ હોય છે। એટલે અચૂકથી આવી જગ્યાઓ જોવા માટે જવું જોઈએ। મિત્રો સામે તમે ડુંગર તરફ જવાનો રસ્તાનું બોર્ડ માર્યું છે। તમે જોઈ રહ્યા છો શ્રી દત્ત શિખર શ્રી ગુરુ મહારાજનું મંદિર અને મિત્રો આ નાની એવી એક નદીની ડીપ છે। હવે આપણે અહીંયાથી આગળ પ્રયાણ કરીશું। સામે તમે ડુંગર જોઈ રહ્યા છો। મિત્રો અહીં સામે જ ડુંગર ઉપર નજીક જતા જ નાના એવા ગેટનું હાલ કામ ચાલી રહ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો ગેટનું કામકાજ ચાલુ છે। મિત્રો તો હવે આપણે આગળ જઈશું અહીંયાથી। મિત્રો આપણે હવે એકદમ નજીક ગુરુ મહારાજના જે ડુંગર ઉપર જવાનું છે એ ડુંગરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને અહીંયાથી સીડીવાળો રસ્તો છે તો આપણે સીડી ચડીને ઉપર જવાનું છે। તો ચાલો આગળનો આપણે નજારો જોઈએ અને આગળનો તમને જે ડુંગરાળ વિસ્તારનો જે નજારો છે આગળનું જે જંગલ છે તમને બતાવો અને આગળનો રસ્તો બતાવો। મિત્રો અહીંયા ગામ લોકો દ્વારા સુંદર અને સરસ શેરડીનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો શેરડી દ્વારા આપણે અહીંયાથી ઉપર જઈશું। મિત્રો બહુ જ ઘણું જંગલ છે અને બહુ જ સરસ વાતાવરણ છે અને સુંદર જગ્યા દ્રશ્યમાન થઈ રહી છે। સામે તમે જોઈ રહ્યા છો સુંદર શેરડીનું નિર્માણ થયેલું છે। તો શેરડી દ્વારા આપણે ઉપર ચડી શકીએ છીએ। મિત્રો અમારી જોડે સુદાસણા ગામના જ મિત્રોનો સાથ થઈ ગયો તો અહીંયાથી તો અમે એ લોકો જોડે અહીંયાથી ધીરે ધીરે ઉપર જશું। હવે ખરેખર મિત્રો ખૂબ જ મજા આવે એવી આ જગ્યા છે અને બહુ જ રમણીય સુંદર સ્થળ છે આ। મિત્રો હાલ ચોમાસું પૂરું થઈને શિયાળો ચાલુ થઈ ચૂક્યો છે એટલે ડુંગરનો નજારો થોડોક સૂકો આપણને લાગી રહ્યો છે પણ ચોમાસાની ઋતુમાં મિત્રો ખૂબ જ સુંદર અને સરસ અહીંયા વાતાવરણ હોય છે। ચારેય બાજુ એકદમ લીલોતરી જ લીલોતરી દેખાતી હોય છે અને ચોમાસાની ઋતુનું વાતાવરણ અહીંયા અને એનો નજારો ખૂબ જ સુંદર હોય છે। મિત્રો અહીંયા થોડોક થાક લાગ્યો હતો એટલે બધા મિત્રો આરામ કરવા માટે બેસી ગયા છે। સામે તમે જોઈ રહ્યા છો મિત્રો સીડીનું ચઢાણ એટલે બહુ જ ભયંકર અને કાઠું કામ હોય છે। હવે આપણે અહીંયાથી આગળ પ્રયાણ કરીશું। મિત્રો કેટલા જોશમાં છે સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે।
તો મિત્રો તમે પણ અચૂકથી એકવાર આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો એ મારી નમ્ર વિનંતી છે. અને મિત્રો અહીંયા એવું કહેવાય છે કે વારે તહેવારે અહીંયા ડુંગર ઉપર ગુરુ મહારાજના દર્શન કરવા માટે લોકો પધારતા હોય છે. સામે તમે જોઈ રહ્યા છો રસ્તામાં વચ્ચે જતા એક વિસામો પણ છે અને પાણી પીવાની પણ સગવડ સુંદર છે. અહીંયા રસ્તામાં એક બે જગ્યાએ નાની નાની પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે, તો પાણીની પણ સરસ વ્યવસ્થા છે અહીંયા. મિત્રો આ એક જૂના વખતનો કૂવો છે. ગામ લોકો દ્વારા એવું કહેવાતું હતું કે અહીંયા પહેલાં ખૂબ જ પાણી ભરેલું રહેતું હતું અને હાલ ચોમાસામાં પણ અહીંયા પાણી ભરેલું હોય છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એક નાનું એવું ગોગા મહારાજનું મંદિર છે. પર્વતની ગુફામાં મિત્રો જોઈ રહ્યા છો પથ્થરની નીચે એક નાનું એવું ગોગા મહારાજનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીશું અને હવે આપણે આગળ પ્રયાણ કરીશું. મિત્રો અહીંયાથી આપણે હવે જઈશું ભૈરવ દાદાના મંદિરે. મિત્રો અહીંયા બીજું એક નાનું એવું ભૈરવ દાદાનું મંદિર છે, તો આપણે ત્યાં દર્શન કરીશું. હવે મિત્રો બહુ જ મોટી મોટી ગુફાઓ અહીંયા દેખાઈ રહી છે. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટી મોટી ગુફાઓ છે, એટલે એકલ ડોકલ તો અહીંયા ના આવાય. 4-5 મિત્રો જોડે હોય તો અહીંયા આવવું. બહુ જ ડરામણી ગુફાઓ છે મિત્રો. હવે આપણે અહીંયાથી ભૈરવ દાદાના મંદિર તરફ આગળ જઈશું. તમે જોઈ રહ્યા છો પથ્થર નીચે થઈને અંદર જવાનો રસ્તો છે. હવે આપણે ભૈરવ દાદાએ જઈને દર્શન કરીશું. સામે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાનું મંદિર. મિત્રો સુંદર અને નયનરમ્ય ભગવાન શ્રીની ભૈરવ દાદાની મૂર્તિ દેખાઈ રહી છે. બહુ જ સુંદર નજારો છે મિત્રો. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બીજા પણ મિત્રો અહીંયા દર્શન કરવા આવેલા છે. અને હવે આપણે શીડી દ્વારા છેક ઉપર જઈશું અને ગુરુ મહારાજના ભગવાન શ્રી દત્તાત્રેયના દર્શન કરીશું. મિત્રો મોટા મોટા પથ્થરો છે અહીંયા અને આજુબાજુનો નજારો એકદમ લીલોછમ અને જોરદાર નજારો આપણને દેખાઈ રહ્યો છે. આજુબાજુ બહુ જ સુંદર નયનરમ્ય દ્રશ્યો છે. મિત્રો આપણે હવે છેક ઉપર મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને બહુ જ સુંદર અહીંયા સગવડ કરવામાં આવી છે સીડીની. ગામ લોકો દ્વારા બહુ જ સરસ આ જગ્યા દેખાઈ રહી છે મિત્રો. અહીંયા પતરાનો શેડ પણ બનાવવામાં આવ્યો છે. આપણે છેક દત્તાત્રેય ભગવાનના મંદિરે પહોંચી ચૂક્યા છીએ ટોચ ઉપર, તો હવે ભગવાન શ્રીના આપણે દર્શન કરીશું. મિત્રો ખરેખર બહુ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે આપણને. બહુ જ મજા આવે એવી આ એકાંતવાળી જગ્યા છે. મિત્રો ખરેખર આ લાવો એક અનહદ અને આનંદદાયક આ લાવો છે મિત્રો. સુંદર પથ્થરથી નાનું એવું મંદિર બનાવેલું છે મિત્રો, અને આજુબાજુનો નજારો બહુ જ સુંદર દેખાઈ રહ્યો છે. આપણે હવે મંદિરમાં અંદર જઈને ભગવાન શ્રીના દત્તાત્રેયના દર્શન કરીશું. મિત્રો દત્તાત્રેયની વાત કરીએ તો દત્તાત્રેયની એવી નાની એક દંતકથા છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ કઈ રીતે થયું તો હું તમને શોર્ટમાં થોડુંક સમજાવીશ મિત્રો. પહેલાંના વખતમાં અનસુયા માતા તરીકે એક સ્ત્રી હતા, જેઓ ઋષિ પત્ની હતા અને એ નિસંતાન હતા. તો એમને ખૂબ જ તપશ્ચર્યા કરી. ત્યારે ભગવાન શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુજી ત્રણેય લોકો એમની પરીક્ષા લેવા માટે એમની જોડે આવે છે અને એમને કહે છે કે તમે અમને નિવસ્ત્ર થઈને ભોજન જમાડો તો અમે તમારા ત્યાં બાળક થઈને આવીશું.
તો મિત્રો અનસુયા માતા એમની તપસ્યાના તપથી ત્રણેય દેવતાઓને બાળક બનાવી દે છે ને એ રીતે એમને ભોજન કરાવે છે. ત્યારથી મિત્રો આ ત્રણેય દેવો દત્તાત્રેય ભગવાનના રૂપમાં અનસુયાજીના ત્યાં રહે છે અને આ રીતે તેમનું અવતરણ થાય છે. આવી મારી સમજણ પ્રમાણે આવી એક નાની એક દંતકથા છે મિત્રો દત્તાત્રેય ભગવાનની. અને દત્તાત્રેય ભગવાન આપણા ગુજરાતમાં બીજી જગ્યાએ ગિરનાર પર્વત ઉપર પણ એમની પૂજા થાય છે. એ રીતે જ અહીંયા સુદાસણા ગામમાં પણ પર્વત ઉપર દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જંગલ વિસ્તાર બહુ જ જોરદાર, અને સામે બીજો એક ડુંગર દેખાઈ રહ્યો છે એ મિની પાવાગઢ છે મિત્રો. ત્યાં પણ મહાકાળી માતાજીનું બહુ જ ભવ્યાતિ ભવ્ય અને સુંદર મંદિર છે, તો ત્યાં પણ એકવાર અચૂકથી જવા જેવું છે મિત્રો. મિત્રો ખરેખર બહુ જ સુંદર નજારો છે. તમે સામે જોઈ રહ્યા છો કેટલું સુંદર દ્રશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો અમારી જોડે જે મિત્રો હતા એ પણ ખૂબ જ ઉત્સાહી હતા અને એ પણ ગુરુ મહારાજના અહીંયા દર્શન કરવા આવ્યા હતા. સામે તમે જોઈ રહ્યા છો જય ગુરુદેવ મંદિરની પાછળ લખેલું છે. બહુ જ સુંદર અને આહ્લાદક અને નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે અને અહીંયાથી પાછા પ્રયાણ કરીશું નીચે તરફ. મિત્રો અમે તમને આવા ને આવા સરસ અને સુંદર દ્રશ્યો અને સુંદર વિડીયો અમે અમારા વિડીયોમાં બતાવતા રહીશું. તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે. અને મિત્રો આ વિડીયો ફરીથી અમારી FB આઈડીમાં એટલે કે વાઘેશ ગઢિયા આઈડીમાં FBમાં આવશે, તો અમારી FB આઈડીને પણ ફોલો કરશો એવી મારી નમ્ર વિનંતી. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટા મોટા પથ્થર અને પથ્થરોમાં ગુફાઓ દેખાઈ રહી છે. મિત્રો અહીંયા અમે રિટર્ન થતાં એક વસ્તુ એવી જોઈ કે ઘણા બધા મિત્રો અને વડીલો અહીંયા લાકડાઓ એકત્રિત કરી રહ્યા હતા, તો આપણે એમની જોડે જઈને એમને પૂછીશું કે કેમ આ લાકડાઓ ભેગા કરે છે. દાદા આ કયું ગામ છે? સુદાસણા. તાલુકો કયો લાગે? સતલાસણા. તમારું નામ શું દાદા? પ્રતાપજી. તમારું દાદા? ભીખાજી. તો જે તમે આ હાલ લાકડા ભેગા કરી રહ્યા છો એ શેના માટે કરી રહ્યા છો અહીંયા? મેરાયા માટે. એટલે મેરાયું કયા દિવસે કરો છો તમે? દિવાળી દિવસે. દિવાળી એટલે મતલબ આસો સુદ આસો વદ અમાસના દિવસે દિવાળી થાય છે અને એના માટે તમે કરો છો. એટલે આ પરંપરા ક્યાંથી ચાલી આવે છે અહીંયા? વર્ષોથી ગયેલો અને જે આ સ્થાપના ગુરુ મહારાજની ઉપર કરેલી છે એ કેટલા ટાઈમથી કરીએ છે? વર્ષોના વર્ષો થઈ ગયા. અને ભૈરવ દાદા એક બીજું ભૈરવ દાદાનું અમે મંદિર જોયું, ત્યાં પણ દર્શન કર્યા, તો એ પણ એના જોડે જોડે ત્યારનું જ હશે ને? અને અહીંયા એવો કોઈ મેળો એવું કોઈ ભરાતું હોય એવું ક્યારે પબ્લિક દર્શન કરવા આવતી હોય એવું કોઈ દિવસ? પબ્લિક અહીંયા દર્શન કરવા આવે. તો મિત્રો આપણને બંને દાદાઓ આપણા જોડે છે, એમને ખૂબ સરસ માહિતી આપી. તો તમે પણ આ જગ્યાએ અચૂકથી દર્શન કરવા માટે પધારશો. બહુ જોરદાર જગ્યા છે, બહુ સરસ જંગલ વિસ્તાર છે અને કુદરતી વાતાવરણ છે, એટલે અચૂકથી આ જગ્યાએ પધારશો અને જગ્યાનો નજારો જોશો અને ગુરુ મહારાજના દર્શન કરશો. અને ભૈરવ દાદાનું પણ બહુ જ જોરદાર મસ્ત જગ્યા છે, તો અચૂકથી પધારશો એ મારી નમ્ર વિનંતી. તો મિત્રો હવે આપણે નીચે જઈશું. મિત્રો બંને વડીલોએ આપણને ખૂબ સરસ અને સુંદર માહિતી આપી, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે અહીંયાથી નીચે તરફ પ્રયાણ કરીશું. અને મિત્રો મારી જોડે અમારા ડાયાભાઈ મારી જોડે આજે વિડીયો બનાવવા માટે આવ્યા હતા, તો અહીંયા ડુંગરથી નીચે ઉતરતા એ બોરડીનું ઝાડ જોઈ ગયા છે, તો ત્યાં બોર વીણી રહ્યા છે. સામે તમે પણ જોઈ રહ્યા છો બોરની સિઝન છે. આ ચણી બોર ખરેખર મિત્રો એટલા મીઠા હોય છે કે ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે. એ બોર અમારા ડાયાભાઈ વીણી રહ્યા છે. બહુ જ સુંદર સુંદર બોર પાકી ગયા છે મિત્રો. ખરેખર મિત્રો આવી જગ્યાએ જઈએ તો આવું કંઈક ના કંઈક નવું નવું જાણવા મળે, જોવા મળે, અને આવી કુદરતી ઔષધિઓ, કુદરતી ફળ આપણને બહુ બધા જ મળતા હોય છે. સામે તમે જોઈ રહ્યા છો અમારા ડાયાભાઈએ કેટલા સુંદર બોર વીણ્યા છે. તો મિત્રો તમે પણ અચૂકથી આવી જગ્યાએ આવશો તો તમને પણ આવો લાવો મળશે. તો મિત્રો હવે આપણે અહીંયાથી
ઘર તરફ પ્રયાણ કરશું. આપણે સામે જે જગ્યાએ જઈને આવ્યા એ મંદિર આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો ખરેખર બહુ સુંદર નજારો હતો. ખૂબ જ આનંદ થઈ ગયો, ખૂબ જ મજા આવી અને ખરેખર બહુ જ અંતરાત્માને શાંતિ મળી. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડીને રજા આવશો. જય માતાજી, આવજો બધા. રામ રામ. નવા વર્ષના સૌ મિત્રોને રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.